સસ્પેન્ડ કરે છે ગાડી ગાડીમાંથી ઓલા નું કામ નીચે નિર્દોષ ને મારી ચૂલ્યો તમે રક્ષા ની સેવા ના બદલે તમે કરો છોડાવો એમ फोन करो इमने पकड़ो प्रूफ साथ में आली इमने के आटलो है ये तमे इमने ई पूछ्યું ખાલી કે એફઆઈઆર આમની પર થાય કેસ થાય તે કે તમારે દસાડા જોવા આવવું પડશે તેમ દસાડા જોવા કો હારો અમે આવશું તે એમની ગાડી જઈને પછી મેં ફોન કર્યો કો અમારે દસાડા આવવાનું હે તે કે હોય તું આ જોગણીમાર મંદિર આવી જાય એકલો તે હું જોગણીમાર મંદિરે ગયો તે મારી ખાલી સાથે ચાલીને મને સીધી 2-3 ઢોલ છોડ દીધી મેં એમ કીધું કે સાહેબ મારો વાંક શું ખાલી એફઆઈઆર જ મેં પૂછ્યું ને તો મેં કહેતું કે વચ્ચે બહુ કૂદી રહે પણ હું કૂદી જ નહીં રહે મેં ખાલી એફઆઈઆર ને પૂછ્યું કેસ મારે કરવાનો હું ના પૂછ્યું કોઈ એફઆઈઆર અને આ ભાઈની સાથે આ ભાઈ પણ હતા અને એમને પણ માર્યા છે બીજી વાર દારૂ પકડ્યો ત્યારે 4-5 પોલીસ વાળા હારા હતા મને મારી નજરની સામે એમ કીધું હું હંતી ગયો હતો તો મને ભાઈ એમ કીધું કે દારૂ આખી ડોલ ફરી દારૂ પકડ્યો તો પોલીસ વાળા ગાર્ડમાં એમ કીધું હંતર દે કેસ થારી પર ના થાય હંતર દે કે આ ભાઈની માને માર્યા છે અને એમને માથા પર સોજો થઈ ગયો હા મમ્મી મારે છે અને જેન્ટ્સ પોલીસે માર્યા છે ઢોલ ચોરી એક સંગઠન મેં દારૂ બંધ કરવાનું કહ્યું હતું અમારા ગામ માટે તો એના બદલામાં અમને બહુ ધોરણ પોલીસ વાળાએ માર્યો અને મને પણ માર્યો પણ મારા મમ્મીને માર્યો પણ મારા ઠાકોર સમાજનું એટલું જ કહું છું કે હે ને અમને ન્યાય અપાવો અલ્પેશભાઈ જ્ઞાનીબેન જેટલા અમારા ભાઈ ભરતભાઈ ઠાકોર જેટલા અમારા નવગણભાઈ ઠાકોર જેટલા ઠાકોર એટલે અમને ન્યાય અપાવો અને અમને ધોરભાર માર્યો છે અને મારા મિત્રોને પણ કહું છું કે આ વિડીયો શેર કરો બળદેવજી અને મારા ભાઈબંધો પણ જેટલા મારા ચાહકો છે મારા ગોહાણા ભાઈ નાયવેણી માણાવાળા કે ફરતા ગામથી વંપીડી ગમી આલમપુર વણોદ ફરતા ગામમાં જેટલા મારા ચાહકો એટલે શેર કરો આ વિડીયો ગઈકાલે દસાડા તાલુકાના વાલેવડા ગામની અંદર પોલીસે જબરજસ્ત આતંક મચાવ્યો છે અને એ દ્રશ્યો જોઈને કોઈ પણનું માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારની ઘટના ગઈકાલે વાલેવડામાં બની છે અહીંના જાગૃત યુવાનો દ્વારા પોલીસને અહીં દારૂ જગાડતા લોકોની માહિતી આપવામાં આવી અને એ માહિતીને લઈ અને હમણાં આવી છે એમ કરીને 2 કલાક પછી 112 નંબરની ગાડી આવે છે અને એ ગાડીની અંદર આવેલા પોલીસના માણસો એ બુટલેગરોને ત્યાંથી છાવરીને એમને જવા દે છે અને જે સામાન્ય નાના ગરીબ માણસો જે દારૂ થોડો ઘણો પીધેલો હોય એને પકડીને લઈ જાય છે અને એની સામે જે બુટલેગરોને નહીં પકડવા માટે થઈને ગામના લોકો બધું આખું ગામ ભેગું થઈને જ્યારે એમની યારે વાત કરે છે ત્યારે એમના ઉપર ભયંકર હિચકારો હુમલો કરે છે યુવાનોને બેરહેમીથી મારવામાં આવે છે અને વૃદ્ધ મહિલાને પણ એક માથે એના પર રિવોલ્વરનો ધક્કો મારી અને પીઆઈ દ્વારા હવામાં રિવોલ્વર ઉછાળીને જે આતંકનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં એક તરફ ગુજરાતની સરકાર ગુજરાતની અંદર દારૂબંધીની મોટી મોટી વાતો કરે છે અને અહીંના લોકલ પોલીસ સ્ટેશનો એ બુટલેગરોને છાવરી અને નિર્દોષ જાગૃત યુવાનોને બેરહેમીથી મારી અને એને હતોત્સાહ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય બેન દીકરીઓ સામે પોલીસ જે
માં બેન સમાણી જે ગાળો બોલી રહ્યા છે જાહેરની અંદર, એનું મય નથી પણ એ ચલાવી શકાય નહીં. ભયંકર આક્રોશ છે ગામના લોકો માટે. આજે બધા જ ગામના લોકો સાથે અમે દસાડા પોલીસ સ્ટેશન જઈ અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેડ કરવા આવ્યા હતા અને જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને FSL માં મોકલી કોની સાથે એમની સાંઠગાંઠ છે અને જે અધિકારીએ મહિલાઓ ઉપર હાથ ઉપાડ્યો છે, જે અધિકારી મહિલાઓને બેરહેમીથી ગાળો દઈ રહ્યા છે, હવામાં રિવોલ્વર ઉછાળીને આતંકનો માહોલ જે ઉભો કર્યો છે, એની સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નને પડતો મૂકવામાં નહીં આવે. બતાવી દો પછી મારી પાસે નીચે બેસી નમસ્કાર સાથીઓ, આજે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશનની અંદર અમે બધા વાલેવડા ગામના ગ્રામજનો સહિત બધા લોકો અહીં અમે લોકો ધરણા ઉપર બેઠા છીએ. ગઈકાલે રાત્રે દસાડા પોલીસ દ્વારા વાલેવડા ગામની અંદર જે આતંક મચાવવામાં આવ્યો છે અને જે જાગૃત યુવાનો એ દારૂ ગાળતા બુટલેગરોની માહિતી એ પોલીસને આપે છે અને પોલીસ દ્વારા જે પ્રકારે બુટલેગરોને છાવરી અને ગામના યુવાનો ઉપર જે આતંક મચાવીને એ લોકોને મારવાની ઘટના જે ગઈકાલે વાલેવડામાં ઘટી છે, મહિલાઓને બેફામ પુરુષો દ્વારા જે પુરુષ પોલીસો દ્વારા ગાળો દેવામાં આવી છે, જેના વિડીયોની અંદર એ બધા જ સાક્ષ્યો ઉપલબ્ધ છે. પુરુષ અધિકારીઓ દ્વારા મહિલાઓને, વૃદ્ધ મહિલાઓને મા બેન સમાડી ગાળો દેવામાં આવી રહી છે. એક વિધવા વૃદ્ધ મહિલાને ઢોરમાર મારવામાં આવ્યો છે અને જાહેરની અંદર લોકોને ભયભીત કરવા માટે પીઆઈ દ્વારા ખુલ્લા પોતાની રિવોલ્વર હવામાં ઉછાળી અને લોકોને ડરાવવાનો જે પ્રયત્ન કર્યો છે, ઘીનોનો અને સંપૂર્ણ કોઈ રીતે ચલાવી શકાય એવી ઘટના નથી. એક તરફ જાગૃત યુવાનો જે ગામની અંદર ગામના લોકો નશાથી મુક્ત રહે એના માટેની જે મુહિમ ચલાવે છે, એના ઉપર જ પોલીસ જે પ્રકારે હિચકારો હુમલો કરે છે એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. હંમેશા પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે. અહીં પોલીસ પોતે જ ભક્ષક રીતે ગ્રામજનો ઉપર જે આતંક મચાવ્યો છે, આ જાતે અમે ગામમાં જઈ અને એક લોકોને પૂછ્યું છે. આખા ગામના લોકો જૂઠા અને પોલીસ એમ કહે છે કે અમારા ઉપર અમને આરોપીઓને છોડાવી જવા માટે તેને આ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો અને પોલીસ આ ગામની અંદર જઈ અને આ લોકોને મારે છે. ગામજનોની વાત એટલી જ હતી કે તમે દારૂ પીવા વાળાને પકડો છો તો દારૂ ગાળવા વાળા, વેચવા વાળાને કેમ પકડતા નથી? આ વાતની રજૂઆતને કારણે પોલીસ મહિલાઓને મારે છે, યુવાનોને ઢોર મારે છે અને પોલીસ અધિકારી ગામડાના નિર્દોષ લોકોને ભયભીત કરવા માટે હવામાં પોતાની રિવોલ્વર કાઢે છે. એ ચલાવી શકાય નહીં. તાત્કાલિક ધોરણે જે ટીમ પહેલા એ ત્યાં રેડ કરવા ગઈ હતી એ બધાના ફોન, મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવે અને એને FSLમાં મોકલીને એ લોકોએ કોની સાથે વાતો કરી, કયા બુટલેગરો સાથે આ લોકો સંકળાયેલા છે, એ લોકોને ભગાડવામાં લોકોનો શું રોલ છે અને ત્યાર પછી જે અધિકારીઓએ વાલેવડા ગામમાં આવીને જે હરકત કરી છે એ બધા ઉપર જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો આજે અહીં આવ્યા છે અને અમે બેઠા છીએ. અમે કોઈ સૂત્રોચ્ચાર પણ કરતા નથી, કશું કરતા નથી. શાંતિથી અમે લોકો બેઠા છીએ અને અમને આશા છે કે આના ઉપર એક્શન થશે. જે કર્મચારીઓ અત્યારે આમાં સંડોયેલા છે એ લોકોને તાત્કાલિક ફરજ મુક્ત કરી એમની સામે તપાસની કાર્યવાહી થાય અને તો જ અમે અહીંથી લોકો ઊભા થવાના છે. બાકી સામે પોલીસ અધિકારીઓ ભરી બંદૂકો લઈને ઊભા છે, બધાના હાથમાં દંડાઓ છે, એ ચાહે એટલો બળ પ્રયોગ એ કરી શકે છે. અમે લોકો કોઈ પ્રતિકાર કરવાના નથી. અમે એકદમ શાંતિથી અહીંયા બેસવાના છીએ અને ભાઈ આપણે આ પોલીસ વાળા આપણા પર દંડા વાળે તો આપણે ભાગવાનું છે, બેસવાનું છે. હું વિધવાબાઈ હું, મારા છોકરાને તમે બહુ માર્યો ને વગર વાંકે તમારે ન્યાય લાવવો પડશે. જો હું વિધવાબાઈ હું, મારા માથામાં ધોકો વાગ્યો ને મને ન્યાય લાવજો તમે. ભાઈ આ લોકો ધારો કે હમણાં દંડાવાળી કરે તો એક મિનિટ બરો જવાનું પણ અહીં હટવાનું નહીં. આ લોકો હમણાં દંડાવાળી કરે તો બિન ભાગવાનું છે, બેસવાનું પહેલો ઘા હું દઈશ.
બરોબર ભલે ઉતારજો, ભલે અમને મારી બાકી નાખો. ગોળીઓ મારે જે કરવું કરે આપણે લોકોને શાંતિથી બેસવાનું છે. બાકી કોઈ સંજોગોમાં પોલીસની આવી દાદાગીરી આંતક ચલાવી લેવાનું નથી. કોઈનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય, માનસિક રીતે અસ્થિર હોય તો એની સારવાર કરાવે. બાકી ગ્રામજનો ઉપર એ લોકો જે હરકત કરી છે એને અમે ચલાવી લેવાના નથી. એટલે આથી મારા વિડીયોના માધ્યમથી હું બધા જ લોકોને અપીલ કરું છું કે આની સામે અવાજ ઉઠાવવામાં આવે અને જ્યાં સુધી આની પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે લોકો બેસવાના છીએ. બાકી એ લોકોને જે કાર્યવાહી કરવી એમને છૂટશે. આપણે કોઈ સૂત્રોચ્ચાર પણ કરતા નથી, શાંતિથી આપણે અહીં બેઠા છીએ. આ મારા વિડીયોના માધ્યમથી જેટલા લોકો જોવે અને વધુમાં વધુ શેર કરે, વધુમાં વધુ લોકો આ આંદોલનમાં જોડાય અને રાજ્યનું પોલીસ વિભાગ પણ આ જોતું હોય તો તાત્કાલિક આ ઘટનાઓ. વાલેવડા મુકામે આવ્યો અને વાલેવડા ગામના વડીલો, બહેનો, માતાઓ, નવજવાન યુવાનો બધા મને મળ્યા ને બધાએ ભેગા થઈને કીધું કે ભાઈ અમારા વાલેવડા ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત થવા માગીએ છીએ. અમે સમગ્ર ગામમાંથી વ્યસનને તિલાંજલિ આપવા માગીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં અમારું ગામ સુખી, સમૃદ્ધ અને એકદમ કિલોલ કરતું બને. એટલે આજે હું યુવાનોને, વાલેવડા ગામના યુવાનોને ખૂબ અભિનંદન આપું છું કે આજે એમને આ નિશ્ચય કર્યો વ્યસન મુક્તિનો, એ મોટી વાત છે. તો હું સરકારમાં પણ એસપી સાહેબનું, ધારાસભ્યશ્રીનું, સંસદ સભ્યશ્રીનું ધ્યાન દોરીશ કે ભાઈ વાલેવડા ગામના યુવાનો વ્યસન મુક્તિ માટે આગળ વધી રહ્યા છે તો સરકાર પણ સહકાર આપશે. આ પોલીસે ફાયરિંગ કર્યું છે, શું મેટર છે સમગ્ર? આ એ મને ખ્યાલ નથી. પકડીને પૂરી જાય કે અમારી ઉપર હુમલો કરવા આવ્યા હતા. સમજા? એટલે આપણે આમાં બુદ્ધિથી ચાલવાનું છે કે વિસ્તરણથી ચાલવાનું નથી. આડેધડ ગમૈયા પહોંચી જવાથી આપણું કામ થાય નહીં. બરોબર? એટલે આપણે બધાએ ભેગા થઈ અને ત્યાં છે ને ભરતસિંહભાઈ મંડપ લખાઈ દો. બરોબર? અને ત્યાં આપણે બધાને બેસી જવાનું છે. બરોબર. પહેલી વાત એ કે કાલ કોક બીજો સમજાવવા આવે પછી બીજું સમજાવવા માંડે એવું કરવાનું નથી. અને એક હું એ કહું ભગવાન, મારી ફરિયાદ લેવા પોલીસે નથી લીધી. 2 વખત મને હાથ ચાલે ઉભો કરવા આવ્યા તો બરાબર, હું મારો હાથ ના ચાલશું. હું ફરિયાદ કરો, મારું મશીન ચોરાણું હતું ને કે તારી ફરિયાદ નહીં લેવાય. તો મેં આગળ ગાંધીનગર કરી, પછી ગાંધીનગર વારે અહીં ફોન કર્યો, પછી દસાડા વાળા આવ્યા, પછી બહારથી મને બોલાવે, મારે નોકરી છે બોલની, બરાબર. હું બોલની નોકરી છોડીને હું જેવી રીતે જઉં, ના જવું પોલીસ વાળો ગમે હોય ને તો કોઈ પોલીસ વાળા નામ નહીં કરે, છોકરાને બોલાવે મૂકે, પોલીસ ના આવે જાતે. આ દહાડાની પોલીસ વાળી ના, પછી બધાને ભેગા કરીને ભેગા કરો અને આપણે દસડા ક્યારથી બેસવું છે એ નક્કી કરો. આજથી જ બેસી જાય. બરોબર? હા, અત્યારે જાય પછી ત્યાં મંડપ બાંધ દો, બેસો દો, બધાને કે પકડીને અમને બધાને પૂર દો, અમને બધાને જેલમાં પૂર દો. મારી ફરિયાદ રૂપસર નથી લીધી, વળી મને હાથ ચાલે, હાથ ના ચાલશે. મારે પ્રશ્ન કેવો હોય કે આપણે કરીએ, આંદોલન કરીએ, બધું કરીએ, બરાબર. આ જીવન આ છોકરાને કઈ થવું નથી. કાલ ઉઠીને આંદોલન થાય, જસ્ટ એક જ મિનિટ, આ છોકરાને કાલ ઉઠીને કઈ પ્રોબ્લેમ થાય, કાલે હું મારા ઘરે જતો એ ભાઈ અત્યારે કઈ કર્યું નતું ને, તોય મારી ગયા ને. હે, કઈ કર્યું નતું તોય મારી ગયા ને. હવે તમે ભવિષ્યની ખાતરી લેવા આવો છો, વાતો કરો છો. આ તો કઈક કાલ ઉઠીને ગમે એની ઉપર કઈક કરશે. આ લડશો નહીં તો ગમે તે થવાનું. મને મારી નાખે તો તમે ચિંતા નહીં કરે, હું જેલમાં જવા તૈયાર છું, પણ મારે હવે મુદ્દો ઉઠાવવાનો એટલે ઉઠાવવાનો. આ સાથ આપો તો એને છેલ્લે સુધી આપજો. આ સાથ આપો તો એને છેલ્લે સુધી આપજો. એમ વચ્ચે નીકળી ના જતા. કાલ ઉઠીને દસાડા બે હે તો એને પૂરેપૂરો સપોર્ટ કરજો. હા.